અમદાવાદના જીએમડીસી ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળામાં જો તમે આવશો અને પ્રવેશ કરશો તો તમને એક સપ્તગૌ મંદિર જોવા મળશે. સપ્તગૌ મંદિર કે જ્યાં ગાયો પણ તમને જોવા મળશે, લીલું ઘાસ પણ તમને જોવા મળશે. અને આ સપ્તગૌ મંદિરની જે વિશેષતા છે તેમાં અંદર આવતા તમને જે ઘાસ જોવા મળશે તે ખૂબ જ અલગ પ્રકારનું છે. આ વિશેષતા શું છે સપ્તગૌ મંદિરની તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે વિજયભાઈ પરસાણા છે. તેમની સાથે વાત કરીશું. વિજયભાઈ, આ સપ્તગૌ મંદિર શા માટે બનાવવામાં આવ્યું, ક્યાં આવેલું છે અને શું છે તેનું તાત્પર્ય? અત્યારે જે રીતે જે પરિસ્થિતિ થઈ રહી છે માર્કેટની અંદર, જે ખેતીમાં જે પેસ્ટિસાઇડ દવાઓ વપરાય છે અને એની સામે જો કોઈ લડી શકતું અથવા તો એનાથી જો આપણે બચી શકાતું હોય તો ગૌ માતા એક જ આપણી પાસે એક સાધન છે, ગૌ માતા. અને ગૌ માતા માટે જે અત્યારે જે સ્થાન આપવામાં આવ્યું છે આ મેળાની અંદર, એની અંદર જે અલગ અલગ ગૌ માતાના શું ફાયદા થઈ શકે, ગૌ માતાથી લોકોને ખેતીમાં કઈ રીતે ઉપયોગમાં આવી શકે, કોઈ માણસ બીમાર છે એનાથી કઈ રીતે સારા કરી શકાય, એ બધા અલગ અલગ વિષયો ઉપર અમે ગૌ માતાને લોકોને એમાં માહિતી આપીએ છીએ. અને લોકોમાં પ્રચાર થાય, લોકો ગૌ માતાને જાણતા થાય. અને યુગોથી કોઈ પણ ધર્મની શરૂઆત છે તો ત્યાં મૂળમાં ગૌ માતા જ છે, બરાબર. અને આયુર્વેદિકમાં પણ ગૌ માતા વગર બધું અધૂરું છે. તો આ વિષયને લઈને લોકો સુધી આ વાત પહોંચે એના માટે આ મેળામાં ગૌ માતાને સારામાં સારું પ્રોપર સ્થાન આપવામાં આવ્યું છે. અને લોકો એનો આનંદ લઈ રહ્યા છે, લોકો દર્શન કરી રહ્યા છે અને ગૌ માતા માટે સમજી રહ્યા છે ગૌ વિષય વિશે. બિલકુલ, તો ગૌ વિષય ઉપર સમજવા માટે ખાસ કરીને વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે ગૌ સેવક પણ છે મનીષભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું. મનીષભાઈ, જે પ્રકારે ગૌ સેવા આપ અહીંયા આપી રહ્યા છો, 4 દિવસ સુધી જે લોકો આવશે એક અનુભવ જે કરશે, કેવા પ્રકારનો અનુભવ હશે? એક લોકો ડાયરેક્ટ લાઈવ ગૌ માતા સાથે જોડાશે તો એનાથી જે આપણે એનર્જી લેવલ છે એ બહુ ઉત્તમ પ્રકારનું થશે. અને અમારું એક અહીંનું ખાસ સૂત્ર છે હિન્દુ અધ્યાત્મ મેળામાં ગૌ માતા માટેનું કે ગાય કો દાનની માન આપો. તો એના સંકલ્પમાં એવું કહીએ છીએ કે ગાયના જે પંચગવ્ય આધારિત એના દૂધ, દહીં, ઘી, ગોબરના કંડા છે. આવનાર સમયમાં વૈદિક હોળી આવે છે તો વૈદિક હોળી ઉજવે લોકો અને એના કંડાનો ઉપયોગ કરે, ધૂપસળી વાપરે, ગૌમૂત્ર અર્ક વાપરે. તો આવી રીતે લોકભોગ્ય ગૌ માતાને બનાવી અને એને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ બને એવું પ્રેરણા કામ અહીંયાથી થઈ રહ્યું છે. સપ્ત મંદિર દ્વારા અહીંયાથી એક એવો મેસેજ અમે આપી રહ્યા છીએ. બિલકુલ, તો સપ્ત મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ગાયો રાખવામાં આવી છે. અને વિશેષ પ્રકારે ખાસ કરીને જે પણ લોકો આવશે તેમને એક અલગ જ અનુભવ થશે. ખાસ કરીને સપ્ત ગૌ મંદિર અહીં રાખવાનો ઉદ્દેશ એ પ્રકારનો છે કે લોકો આજે ખાસ કરીને ગાયોના વિશેષ મહત્વ છે તેને સમજે અને તે પ્રકારે ખાસ કરીને લોકો છે આ સમજણ સાથે ગાયોને જે પૂજા અર્ચના થતી હોય છે તે પણ કરે. ગૌ સપ્ત મંદિરના ચારે બાજુ પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થ કર્યાનું પુણ્ય મળે છે, બરાબર. અને ગાય માતાના સાનિધ્યમાં રહેવાથી આપણામાં દેવત્વ જાગે છે. તો આ જે વિષય છે દેવત્વ બઢાએ, ગ્લોબલ ભગાએ, प्राकृतिक अमृत समरसता यज्ञ, मेरा घर आरोग्य धाम, संस्कार धाम. तो ये गाय और पृथ्वी से ही संभव है.